નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું વડાપાઉં અને દાબેલીને ભૂલાવી દે તેવા એકદમ નવા સ્વાદમાં મસાલા પાઉં। ખૂબ જ ઓછા સમયમાં બની જતા આ મસાલા પાઉં ઘરમાં બધાને બહુ જ ભાવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે મેં અહીંયા 4 પાઉં જે વડાપાઉંના પાઉં આવે છે એ લીધા છે અને પાઉંને આ રીતે વચ્ચેથી કટ કરી લઈ લીધા છે। હવે આપણે સ્વાદિષ્ટ સ્ટફિંગ તૈયાર કરી લઈએ। એના માટે એક પેનમાં લઈએ 2 ટેબલસ્પૂન તેલ, 1 ટેબલસ્પૂન બટર, સાથે થોડા મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ। હવે તેમાં ઉમેરીશું 2 ઝીણી સમારેલી ડુંગળી અને હવે ડુંગળીને 1 મિનિટ સાંતળી લઈએ। જો તમે આ રીતે મસાલા પાઉં બનાવશો તો ઘરમાં બધાને બહુ જ ભાવશે। હવે તેમાં ઉમેરીશું 1 ઝીણું સમારેલું ટમેટું, સાથે તેમાં ઉમેરીશું 1 ઝીણું સમારેલું કેપ્સિકમ અને હવે ટમેટું અને કેપ્સિકમને 1 મિનિટ સાંતળી લઈએ। તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે। એકવાર તમે આ રીતે મસાલા પાઉં બનાવજો, વડાપાઉં અને દાબેલી ખાવાનું ભૂલી જશો, એટલા ટેસ્ટી લાગે છે। તો બધી જ સામગ્રીઓ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં ઉમેરીશું મસાલા। તો અડધો ટીસ્પૂન હળદર, અડધો ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો, થોડી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું 2 બાફેલા બટેટા અને હવે બટેટાને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફી મેશ કરી લઈ લીધા છે। તો મસાલા પાઉંનો મસાલો તૈયાર છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી પાઉંમાં સ્ટફિંગ ભરી દઈએ। હવે પાઉંમાં આ રીતે સ્ટફિંગ ભરી દઈએ। તો બધા જ પાઉંમાં આપણે આ રીતે સ્ટફિંગ ભરીશું। તો બધા જ પાઉંમાં આપણે સ્ટફિંગ ભરી દીધું છે। હવે પાઉંને અડધી મિનિટ બટરમાં રોસ્ટ કરી લઈએ। તો તવા ઉપર ઉમેરીશું 1 ટેબલસ્પૂન બટર અને હવે બટરને આ રીતે મેલ્ટ કરી લઈએ। હવે ઉપરથી આ રીતે પાઉંભાજી મસાલો સ્પ્રિંકલ કરી દઈએ અને હવે પાઉંને આ રીતે મૂકી રોસ્ટ કરી લઈએ। તો પાઉંને અડધી મિનિટ બંને સાઈડ રોસ્ટ કરી લઈએ, જેથી મસાલા પાઉં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો બંને સાઈડ પાઉં રોસ્ટ થઈ ગયા છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો એકદમ સ્વાદિષ્ટ મસાલા પાઉં બનીને તૈયાર છે। આ મસાલા પાઉંને તમે ગરમ ગરમ સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો તમને આ મસાલા પાઉંની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।